ચલો, બીજા નંબરના પર્વતનો પ્રકાર છે બ્લોક માઉન્ટેન ખંડ પર્વત. બ્લોક માઉન્ટેન ખંડ પર્વત. તો પહેલાં તો બ્લોક ખંડ, આના મદદથી તમે શું સમજો, વિચારો કે ખંડ એટલે શું, બ્લોક એટલે શું. એક તો એ બરાબર કે બ્લોક થઈ જવું, એક બાજુ ઊંચું ને એક બાજુ નીચું, અથવા તો બંને બાજુથી બ્લોક થઈ જવું, બંને બાજુથી ફિટ થઈ જવું, એક તો એ અસર થાય પહેલી વસ્તુ. ચલો, પહેલાં તો આપણે ખંડનો મતલબ સમજીએ. ખંડ એટલે શું? ગણિતમાં એક વસ્તુ આવતી હોય રેખાખંડ. તો કે રેખાખંડ એટલે શું? તો કે રેખા જે છે ને એ બહુ લાંબી હોય, રેખા અનંત હોય, બહુ લાંબી હોય, બંને બાજુ હાલી જ જતી હોય, બંને બાજુ અનંત હોય, બંને બાજુ હાલી જ જતી હોય. પરંતુ આ જે આખી રેખા જે છે એનો આપણે એક નાનો ટુકડો ઉપાડીએ, તો એને રેખાખંડ કહેવાય. એટલે કે બહુ મોટી રેખા છે, બહુ મોટી રેખા છે. કેમ? કારણ કે રેખા તો અનંત છે, બંને બાજુ અનંત સુધી હાલી જશે, ઇન્ફાઇનાઇટ અનંત સુધી હાલી જશે. એ રેખાનો એક નાનો ખંડ, એક નાનો ટુકડો ઉપાડીએ તો એને રેખાખંડ કહેવાય. એટલે ખંડ એટલે શું કહી શકાય? ખંડ એટલે આપણે એવું કહી શકાય કે એક નાનો ટુકડો, એક નાનો ભાગ, પહેલી વસ્તુ. બીજી વસ્તુ બ્લોક. હવે બ્લોક એટલે શું? તો કે એક વિસ્તારને આપણે બ્લોક કહી શકીએ. બ્લોક નંબર 1માં જવાનું છે, બ્લોક નંબર 2માં જવાનું છે. નિશાળમાં જવી પરીક્ષા દેવા તો કે બ્લોક આટલા બ્લોકમાં, તો કે બ્લોક એટલે એક વિભાગ કહી શકે. બ્લોક એટલે શું? એક વિભાગ કહી શકે, બરાબર. બીજી વસ્તુ, પેવર બ્લોક જોયેલા હશે તમને. પેવર બ્લોકના રોડ બનતા હોય છે. પેવર બ્લોક, તો કે બ્લોક શું છે? તો એ એક ભાગ છે જે કોઈ એકાદી જગ્યાએ ફિટ થઈ જાય છે, તો પેવર બ્લોકના રોડ બનતા હોય છે, બરાબર. તો બ્લોકને બસ આપણે એના આધારે જ સમજવાનું છે, બ્લોક. અહીંયા એકદમ દેશી ભાષામાં સમજાવી દઉં ને તો કેવું હોય કે માની લો કે જમીનના ટુકડા છે, અથવા કોઈ ટુકડા છે, જમીનના ટુકડા છે, બરાબર. પણ ધીમે ધીમે શું થાય છે કે એની અંદર તિરાડ પડે છે, બે જગ્યાએ તિરાડ પડી જાય. તો હવે આખા જમીનના ટુકડામાં બે જગ્યાએ તિરાડ પડે તો 3 ભાગ બનશે. એક એ ટુકડો, એક બી ટુકડો અને સી ટુકડો, એવી રીતે બનશે. બે જગ્યાએ તિરાડ બનશે તો 3 ટુકડા પડશે કે નહીં પડે? એ, બી અને સી 3 ટુકડા પડશે. હવે અમુક પ્રકારના બળના કારણે, હવે જો આ તિરાડ કઈ રીતે પડે એની બધું આપણે ઓલરેડી સમજી ગયા કે કોઈ 1-2 દિવસમાં કે 1-2 વર્ષમાં ન પડે. આ તો પૃથ્વીની અંદરની પ્રક્રિયા, બહારની પ્રક્રિયા, એ બધાના કારણે એ તિરાડ પડી હોય. પછી હવે આપણે કોઈ સામાન્ય વ્યક્તિને સમજાવ્યું તો કે શું ગોળા મારે છે, પણ એવું ન હોય આમાં, બરાબર. તો હવે તિરાડ પડી ગઈ પછી માની લો કે ઘણા વર્ષો પછી એવું બની શકે કે એ અને સી ટુકડો જે છે એ નીચે ઘસી જાય, એટલે કે નીચે અંદર ડૂબાઈ જાય, સબડક્ટ થઈ જાય, અંદર ડૂબાઈ જાય. તો અંદર ડૂબાઈ જશે તો શું થશે? એ બે નીચે ડૂબાઈ ગયા તો બી તો એકલો ઉપર રહી ગયો ને. હા, તો એ પર્વત બની ગયો, તો એને બ્લોક માઉન્ટેન કહેવાય. તો અહીંયા એવું જ થયું ને કે એક રીતે શું થયું, એ, બી અને સી 3 અલગ અલગ બ્લોક બની ગયા, અને એ બ્લોકમાંથી એ અને સી નીચે અંદર ઘૂસી ગયા, તો બી ઊંચો રહી ગયો, ઓટોમેટિક ઊંચો રહી ગયો. હકીકતમાં ઊંચો આવ્યો નતો, એ ઓટોમેટિક ઊંચો રહી ગયો. તો એ શું? બ્લોક માઉન્ટેન બની ગયું. અથવા તો બીજું બની શકે કે બી જે છે, બી, એ અને સી, એ, બી, સી ત્રણેય એમને વધે, પણ બીને નીચેથી ધક્કો વાગે અને એ ઉપર જતો રહે. તો કે એક ખંડ, એક બ્લોક ઉપર જતો રહ્યો તો પણ એ પર્વત બની જશે, ઊંચાઈ આવી જશે તો પણ એ પર્વત બની જશે. ઓકે, તો બ્લોક માઉન્ટેન ખબર પડી કે ન પડી? બરાબર. ફરીથી કહી દઉં કે માની લો કે જમીન છે, એની અંદર 3 અલગ અલગ ટુકડા આવેલા છે, એ, બી અને સી. હવે આમાં એવું બની શકે એ અને સી નીચે ખસી જાય તો બી પર્વત બની જશે, એને બ્લોક કહેવાય. ઇન શોર્ટ, એકાદો બ્લોક હોય, બરાબર, બ્લોક ખંડ જેવી વસ્તુ હોય, એ ઉપર થઈ જાય અથવા નીચે થઈ જાય, એના કારણે આ બધી વસ્તુ બને, બરાબર. ખંડ કીવર્ડ યાદ રાખવાનો, રેખાખંડ યાદ રાખવાનું, રેખાખંડ જે છે યાદ રાખવાનું. નીચે બહુ જ સરસ આકૃતિ આપેલી છે, એના આધારે જોઈને ખબર પડી જાય, બરાબર, કે આ 3 ટુકડા છે, બરાબર. હવે 3 પહેલાં એક હારે હશે, 3 જે છે એ પહેલાં હારે હશે, પણ શું થયું, આ પહેલી બાજુનો ટુકડો અને બીજી બાજુનો ટુકડો બંને નીચે ખસી ગયા. જો નીચે લાલ કલરનો એરો મારેલો છે, નીચે ખસી ગયા. તો આ તો ઉપર બની ગયો ને, તો એ ઓટોમેટિક પર્વત બની ગયો, તો એને બ્લોક માઉન્ટેન કહેવાય. હકીકતમાં એક રીતે જોઈએ તો બ્લોક માઉન્ટેન એ હકીકતમાં પર્વત નથી. કેમ? કારણ કે આણે તો કંઈ કર્યું નથી ને, આ તો ઓલા બે નીચે જતા રહે એટલે એ ઓટોમેટિક પર્વત બન્યો, બરાબર. Mountains that are formed when large blocks of the earth's crust are broken and displaced vertically or horizontally. બરાબર, એટલે કે અમુક પૃથ્વીના અમુક રોક, અમુક પર્વત, અમુક ખડક, એના ટુકડા નીચે બેસી જાય છે, નીચે ખસી જાય છે, ત્યારે આ બધી વસ્તુ જોવા મળે છે. ઓકે, ગુજરાતીમાં જોઈએ તો કે પૃથ્વીના આંતરિક બળોના કારણે કેટલીક વાર ભૂસપાટીના ખડકોમાં ફાટ કે સ્તરભંગ રચાય છે. ફાટ એટલે શું? આપણે ઓલરેડી સમજી ગયા છે. સ્તરભંગ એટલે શું? તો કે જ્યાં ફોલ્ટ લાઈન આવેલી છે એને તો સ્તરભંગ કહેવાય છે. તો જ્યાં ફોલ્ટ આવેલા હોય, બરાબર, ફોલ્ટ લાઈન, એની અંદર માની લો કે કોઈ પર્વત ડૂબી જાય, અંદર એકાદો ટુકડો, એક ખંડ ડૂબી જાય, તો બાજુવાળો જે છે એ તો શું થશે? બે ઊભા સમાંતર સ્તરભંગની વચ્ચેનો ભૂમિભાગ ભૂસંચલનના કારણે ઊંચકાઈ આવે, અથવા તો સ્તરભંગની મધ્યનો ભાગ સ્થિર રહે, અથવા આસપાસનો ભૂમિભાગ નીચે બેસી જાય.
તો ત્યારે ખંડ પર્વત રચાય છે. તો ઇન શોર્ટ વાત કરીએ ને તો ખંડ પર્વત બે રીતે રચાઈ શકે. પહેલું તો કયું ચલો ઓલું આકૃતિ કાઢો. પહેલી રીત તો એ કે આ એની આજુબાજુના બે ટુકડા જે છે એ નીચે ઘસી જાય, તો નીચે જતા રહે, આજુબાજુના બે ટુકડા નીચે જતા રહે તો બ્લોક માઉન્ટેન રચાઈ શકે. પહેલો રસ્તો એ. અને બીજો રસ્તો એ છે ને વચ્ચેનો જે છે વચ્ચેનો એ ઓટોમેટિક ઉપર આવી જાય, વચ્ચેનો ઉપર આવી જાય. કઈ રીતે? તો કે નીચેથી એને દબાણ મળે, નીચેથી બળ મળે તો પણ આવી શકે. તો બેમાંથી કોઈ પણ રીતે બ્લોક માઉન્ટેન રચાઈ શકે. આમાં તમારે ઇમેજિનેશન કરવાનું, ઓકે, કે વિચારવાનું. પરંતુ જો તેનો એક તરફનો ઢોળાવ તીવ્ર હોય અને ઉપરનો શિખર તરફનો ભાગ સપાટ જેવો, મેજ જેવો, ટેબલ જેવો હોય તો એને ઉચ્ચ પ્રદેશ કહે છે. બરાબર. તો જો આ બ્લોક પ્રકારની રચના આપણે જોઈ તો એમાં જરૂરી નથી કે દર વખતે માઉન્ટેન પર્વત જ બને. કેમ? કારણ કે આપણે જોયું કે ભાઈ બ્લોક તો સપાટ જેવું છે, ચોરસ જેવું છે, અને આપણે પર્વતના અત્યંત મહત્વના લક્ષણ જોયા હતા. કયા? પહેલું લક્ષણ હતું 900 મીટર કરતાં ઊંચી હાઇટ હોવી જોઈએ. બીજું લક્ષણ હતું ઢોળાવ હોવો જોઈએ, ઢાળ હોવો જોઈએ. અને ત્રીજું લક્ષણ હતું શું? શિખર હોવું જોઈએ. બરાબર. પરંતુ માની લો કે સપાટ ટેબલ જેવું હોય, સપાટ મેચ જેવું હોય તો પછી એને પર્વત કહેવાય નહીં. તો જો બ્લોક માઉન્ટેન જેવી પ્રક્રિયા થાય પરંતુ એક તરફનો ઢોળાવ તીવ્ર હોય અને ઉપરનો શિખરનો ભાગ સપાટ હોય, એટલે કે શિખર હોય જ નહીં, શિખર જ ન હોય, સપાટ હોય, મેચ જેવો હોય, ટેબલ જેવો હોય, તો એને ઉચ્ચ પ્રદેશ કહેવાય. તો પછી એને પર્વત કહેવાય નહીં. ઓકે. અને વચ્ચેનો જે નીચે ભાગ બેસી જાય એને ફાટ ખીણ કહેવાય. તો જે નીચે બેસી જાય તો એને ફાટ ખીણ કહેવાય, એટલે કે વેલી કહેવાય. એવું પણ બની શકે કે ફાટ ખીણ હોય ને એની બંને તરફ પર્વત હોય, બંને તરફ ખંડ પર્વત હોય, ફાટ ખીણની બંને તરફ બ્લોક માઉન્ટેન રચાતા હોય છે. બરાબર. આપણે આગળ પણ જોઈશું. એની પહેલાં હું તમને એક બીજી વાત કહી દઉં કે ખીણ એટલે શું? ખ્યાલ છે તમને? ફાટ ખીણ એટલે ખીણને ઇંગ્લિશમાં કહેવાય વેલી. ખીણને ઇંગ્લિશમાં કહેવાય વેલી. વેલી એટલે શું? એકદમ નાની વાત યાદ રાખો. ખીણ એટલે વેલી. વેલીનો મતલબ એમ બે પર્વત વચ્ચેની જગ્યા હોય ને એને ખીણ કહેવાય. બે પર્વત વચ્ચેની જગ્યા હોય એને ખીણ કહેવાય. નીચે જો ફોટા આપેલા છે વેલી એટલે શું? બે પર્વત વચ્ચેની જગ્યા, એને ખીણ કહેવાય. નીચે ફોટા આપેલા છે, ફોટાના આધારે જોઈ લો. બરાબર. કે આ બે પર્વત છે એની વચ્ચેની જગ્યા એને ખીણ, બે પર્વત એની વચ્ચેની જગ્યા એટલે કે ખીણ. બરાબર. નીચે ઘણી બધી જગ્યાએ આપેલા છે, બે પર્વત એની વચ્ચેની જગ્યા એટલે કે ખીણ, બે પર્વત વચ્ચેની જગ્યા એટલે કે ખીણ. હવે માની લો કે બે પર્વત વચ્ચેની જગ્યા છે, એમાંથી નદી વહે છે. એમાંથી શું થાય છે? નદી વહે છે. તો એમાંથી નદી વહેતી હોય તો એને રિવર વેલી કહેવાય, નદી ખીણ કહેવાય. ગુજરાતી કરી નાખો. ગુજરાતીમાં કહેવાય નદી ખીણ અને ઇંગ્લિશમાં કહેવાય રિવર વેલી. ખ્યાલ આવ્યો? મગજમાં બેઠું કે ન બેઠું? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. ખીણ એટલે શું? વેલી એટલે શું? ખાલી એક જ શબ્દ યાદ રાખવાનો. બે પર્વત વચ્ચેની જગ્યા એને ખીણ કહેવાય. બે પર્વત વચ્ચેની જગ્યા એને ખીણ, બે પર્વત વચ્ચેની જગ્યા એને વેલી કહેવાય. બરાબર. અને એ ખીણમાંથી જો નદી વહેતી હોય તો એને નદી ખીણ કહેવાય. ઇંગ્લિશમાં એને રિવર વેલી કહેવાય. આટલું મગજમાં બેસી ગયું. હવે બીજો પ્રશ્ન. તો લોકો ઘણી બધી વાર પર્વતીય વિસ્તારમાં રહેતા હોય તો એક તો આપણે જોયું કે ભાઈ બે પર્વત વચ્ચેની જગ્યા એને ખીણ કહેવાય અને પર્વતનો જે ઊંચો ભાગ હોય એને શિખર કહેવાય. તો લોકો જે છે પર્વતમાં રહેતા હોય તો એ ક્યાં રહેતા હશે? હકીકતમાં ખીણમાં જ રહેતા હશે ને. પર્વત ઉપર કંઈ શિખર ઉપર તો રહેતા નહીં હોય ને. વિચારીને કહો. ખીણમાં જ રહેતા હશે. બરાબર. જો આપણે અહીંયા આપણે ધ્યાનપૂર્વક જોઈએ. બરાબર. તો પર્વત છે તો પર્વતની તો આ તો ઊંચાઈ છે, તો ઊંચાઈ ઉપર તો ન રહેતા હોય ને. અહીંયા ખીણમાં જ રહેતા હોય. ખીણ જે, કારણ કે ખીણ જ તો સપાટ જેવો વિસ્તાર હોય ને. એટલે હંમેશા તમે જોજો લોકો પર્વતમાં રહેતા હશે તો ખીણમાં જ રહેતા હશે. જેમ કે નામ છે કાશ્મીર વેલી. કાશ્મીર વેલી. લોકો ક્યાં રહે છે? કાશ્મીર વેલીમાં. એની કંઈ ટોચ ઉપર સપાટી ઉપર તો રહેતા નથી, વેલીની અંદર રહે છે. બરાબર. તો ઇન શોર્ટ આ બધા કીવર્ડ તમે સમજી શક્યા કે ન સમજી શક્યા? બરાબર. હવે બીજી વસ્તુ, બ્લોક માઉન્ટેનની હું તમને બીજી એક વાત કહી દઉં. બ્લોક માઉન્ટેન જે છે ને એ મોટે ભાગે નદીની આજુબાજુ જ હશે. બ્લોક માઉન્ટેન જે છે એ મોટે ભાગે ક્યાં હશે? નદીની આજુબાજુ જ હશે. બરાબર. બ્લોક માઉન્ટેન હંમેશા ક્યાં હશે? નદીની આજુબાજુ. કેમ? કારણ કે આમાં થયું હશે કેવું? વચ્ચેથી નદી વહેતી હશે. તો વચ્ચેથી નદી વહેતી હશે તો એ રિવર વેલી હશે, નદી ખીણ હશે, નદી ખીણ. અને આજુબાજુમાં પર્વત હશે. આજુબાજુમાં પર્વત હશે તો આજુબાજુના બંને પર્વત હશે એ કેવા હશે? બ્લોક માઉન્ટેન હશે. ગમે ત્યારે નદીની આજુબાજુ પર્વત હોય, નદીની આજુબાજુ પર્વત હોય ને તમારે વિચાર લેવાનું એ બ્લોક માઉન્ટેન જ હશે. બરાબર. આવું બુકમાં નહીં લખેલું હોય પણ આ ટ્રીક છે. ઓકે. જેમ કે વાત કરીએ, યુરોપમાં રાઇન નદી આવેલી છે. યુરોપમાં રાઇન નદી અને એની ફાટ ખીણમાં. એટલે શું? ખીણ એટલે શું?
બે પર્વત વચ્ચેની જગ્યા, તો બે પર્વતની વચ્ચે એક નદી વહેતી હશે. મગજમાં ઇમેજિન કરો, યુરોપની અંદર જર્મની આવેલું છે, જર્મનીની અંદર બે બહુ મોટા પર્વત આવેલા છે, એની વચ્ચે નદી વહેતી હશે. કઈ? તો કે રાહાઈન નદી. એની એક બાજુએ વોસ્ચીસ પર્વત આવેલો છે, પશ્ચિમ બાજુએ વોસ્ચીસ પર્વત આવેલો છે, અને પૂર્વ બાજુએ બ્લેક ફોરેસ્ટ પર્વત આવેલો છે, બ્લેક ફોરેસ્ટ માઉન્ટેન આવેલો છે. તો આ બંને કેવા હશે? ખંડ પર્વત, બ્લોક માઉન્ટેન હશે. મેં તમને પહેલાં જ કીધું કે નદીની આજુબાજુ હશે તો એ બ્લોક માઉન્ટેન જ હશે. નર્મદા નદીની વાત કરીએ તો નર્મદા નદી વેલી બનાવે છે. તો નર્મદા નદી જે છે એની ઉત્તર તરફ વિંધ્યાચલની શ્રેણી આવેલી છે અને દક્ષિણ તરફ સાતપુડાની શ્રેણી આવેલી છે. તો કેવા હશે? તો કે બ્લોક માઉન્ટેન હશે, ખંડ પર્વત હશે. નદી એટલે ખંડ પર્વત. જર્મનીનો હોસ્ટ પર્વત એ ખંડ પર્વતનું ઉદાહરણ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નર્મદાવાળું જે પૂછેલું છે તો કે એની ઉત્તરે વિંધ્યાચલ, દક્ષિણે સાતપુડા, એ તમને ખબર હોવી જોઈએ. દિશા સહિત બધી વસ્તુ ખબર હોવી જોઈએ. યુરોપની અંદર જર્મની નામનો દેશ આવેલો છે. રાહાઈન નદી ત્યાં વહે છે. રાહાઈન નદી જર્મનીમાં છે. વોસ્ચીસ અને બ્લેક ફોરેસ્ટ એ પણ જર્મનીમાં છે. કયું પૂર્વમાં છે, કયું પશ્ચિમમાં છે, એ તમને ખ્યાલ હોવો જોઈએ. ખ્યાલ આવ્યો કે નહીં? તો અહીંયા આપણો બ્લોક માઉન્ટેન ખંડ પર્વત પૂરો થાય છે. નદીવાળું યાદ રાખવાનું. ઓકે.